समाचार ख्याति હોસ્પિટલના સંબંધિત અને ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી મુદ્દે મોટા સમાચાર। રાજ્ય સરકાર હવે ફરિયાદી બનશે। સીએમ ભૂપેન્દ્ર પટેલની આરોગ્ય પ્રધાન સાથે બેઠક પૂરી થઈ છે। આરોગ્ય મંત્રી શ્રી આરોગ્ય મંત્રી શ્રી સેક્રેટરી શ્રી અને કમિશનર સાહેબને બધા અત્યારે અને ડીસીપી અમદાવાદ ઝોન પણ અત્યારે મીટિંગ ચાલુ છે। અમારે જ્યાં ખાસ અત્યારે દરેકે દરેક કેસની મેડિકલ રેકોર્ડ્સ જોઈને જે રિપોર્ટ તૈયાર કરવાનો છે એના માટે અમે જઈ રહ્યા છીએ અને કયા કયા પગલાં લેવા એ થોડા વખતમાં સાહેબ આપને બધાને બ્રીફિંગ આપશે। એ લોકો તપાસ કરે છે એટલે હવે એનો રિપોર્ટ અમે ફાઇનલ કરીને આપીએ। સાહેબને આજે રિપોર્ટ આપી દઈએ એટલે એ લોકો બધા એક્શન્સ પ્રપોઝ કરીને મીડિયા બ્રીફિંગ કરશે આપને બધા। अभी हेल्थ मिनिस्टर सर, सेक्रेटरी सर एंड कमिश्नर एंड डीसीपी also they are there in the office and meeting is going on. We are supposed to prepare the reports of all the cases and we will submit the report to the competent authority and then they will take the they have proposed the actions that also we have ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી અને હવે સરકારમાં બેઠકનો દોર શરૂ થઈ ચૂક્યો છે। રાજ્ય સરકાર જ આ અંગે ફરિયાદી બનશે। સીએમ ભૂપેન્દ્ર પટેલની આરોગ્ય પ્રધાન સાથે બેઠક પૂરી થઈ છે। એક બાદ એક મહત્વપૂર્ણ બેઠક ખ્યાતિ હોસ્પિટલમાં જે પ્રકારે આખી ઘટના બની, જે બેદરકારી, જે લાપરવાહી અને તેના કારણે બે વ્યક્તિના મોત થયા, બે વ્યક્તિના જીવ ગયા છે। પરિવારજનો ત્યાંના જે કડી ગામના જે લોકો છે તેઓ છાજિયા લેતા પણ કેટલાક દ્રશ્યોમાં પણ તે જોવા મળી રહ્યા છે। ખ્યાતિ હોસ્પિટલ કે જે પૈસા રઝળવા માટે થઈને આ પ્રકારની ગેરપ્રવૃત્તિ કરી રહ્યા છે, આ પ્રકારના જે આક્ષેપો થઈ રહ્યા છે, હવે એ જોવાનું છે કે આમાં સત્ય તથ્ય શું બહાર આવે છે। અને સીઓ કે જે પોતે જોકે મીડિયા સમક્ષ નિવેદન પણ આપી રહ્યા છે, તમામ બાબતોને લઈને જે પણ કંઈ હકીકત હતી તે જણાવી રહ્યા છે। કેમ્પ લાગ્યા, ત્યારબાદ એન્જિયોપ્લાસ્ટીની વાત હતી, હોસ્પિટલ બોલાવવામાં આવ્યા અને ત્યારબાદ અનેક લોકોની એ સર્જરી થઈ પણ દુર્ભાગ્યપૂર્ણ બેના મૃત્યુ પણ થયા। ત્યારે વિવાદનો હવે પ્રાથમિક રિપોર્ટ અને આરોગ્ય વિભાગની કામગીરી અંગે સીએમ સાથે ચર્ચા થઈ છે। ખુદ સીએમ ભૂપેન્દ્ર પટેલ આ ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છે અને ફાઇનલ રિપોર્ટની પણ હવે રાહ જોવાઈ રહી છે। ખ્યાતિ હોસ્પિટલની સામે પોલીસે કરેલી જે કામગીરી છે તે મુદ્દે પણ આજે ચર્ચા કરવામાં આવી। આરોગ્ય વિભાગના સંલગ્ન જે અધિકારીઓ છે, મંત્રીશ્રી છે, તેમની સાથે પણ ચર્ચા થઈ। વસ્ત્રાપુરના પીઆઈ પણ આ બેઠકમાં તમામ ગતિવિધિ પર નજર રાખી રહ્યા છે। હવે રાજ્ય સરકાર આ અંગે ફરિયાદી બનશે અને તે આ એક મહત્વપૂર્ણ અને એક મોટા સમાચાર કહી શકાય। પ્રાથમિક રિપોર્ટ અને આરોગ્ય વિભાગની કામગીરી જે થઈ રહી છે તે મુદ્દે વિસ્તારથી સીએમએ જાણકારી મેળવી છે, ચર્ચા કરી છે અને વસ્ત્રાપુર પોલીસ મથકના પીઆઈ સાથે ડીવાયએસપી તે પણ ઉપસ્થિત હતા, હાજર હતા। ખ્યાતિ હોસ્પિટલ સામે પોલીસે કરેલી કામગીરી અંગે અહેવાલ રજૂ કરવામાં આવ્યું છે। ખ્યાતિ હોસ્પિટલ સામે પોલીસની જે કામગીરી રહી એ બાબતોને લઈને જે ફાઇનલ રિપોર્ટ છે એ સબમિટ કરવામાં આવ્યો છે અને વિસ્તારથી સીએમને તેની જાણકારી પણ આપી દેવામાં આવી છે, તેમને માહિતગાર કરવામાં આવ્યા છે। ત્યારે સમગ્ર રાજ્યભરની નજર છે પોલિટિકલ